હું રમેશભાઈ ભીમાણી, બાદલપુર પૂર્વ સરપંચ. કૃષ્ણકુમારસિંહજી મહારાજના જીવન ઉપરથી એક પ્રેરણા લઈ આજનો એક મારો વિચાર સમગ્ર ગુજરાતના ખેડૂતો સામે મૂકું છું કે ભાઈ ખેતી બચાવવી હોય, ખેતી દિવસે દિવસે મોંઘી થઈ ગઈ છે, ઉત્પાદન ખર્ચ વધતું જાય છે, તો એના માટે શું કરવું? એના માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો આવ્યા હતા. મોરબી, સુરત, માંગરોળ, જામનગર બધા અમે મારી ખેતરની અંદર મળી અને એક વિચારણા કરી કે ભાઈ ખેતીમાંથી બચવું હોય તો ખેત પ્રોડક્શન જે ખર્ચ છે એ ઘટાડવું. કેવી રીતે ઘટાડવું? 50% વાવેતર ઘટાડીએ તો ઓટોમેટિક 50% ખર્ચ થઈ શકે. એ ઉપર ચર્ચા કરી, બધાએ સ્વીકાર્યું અને ભવિષ્યમાં આગળ વિચારી અને રણનીતિ નક્કી કરી અને આગળ આ વધવામાં સૌ એગ્રી થયા. તમે 50% જે વાવેતર કરવાની વાત કરો છો, ત્યારે તમારી જે આવક છે એ ઘટશે, તો એને પહોંચી વળવા માટે તમે શું કરશો? એને પહોંચી વળવા માટે જે 50% ખેતર ખાલી રાખ્યું એમાં નિરણ વાવી, 2 ભેંસું રાખશું, દૂધ વેચીને અમારો જીવન નિર્વાહ અમે કરશું. જુનાગઢ જિલ્લા તાલુકાનું ગામ છે બાદલપુર. ત્યાં કણે એક ખેડૂતો ભેગા થવાના અને એટલા માટે કે ખેડૂત પોતાની વ્યથા વેદના જણાવી શકે કે ભાઈ આ ખેતી પરવડતી નથી, ખર્ચા ખૂબ વધતા જાય છે અને ખેતી પોહાતી નથી, તો આપણે આનો ભાવ પૂરા મળતા નથી, નુકસાની આવી કુદરતી બીજી આવે તો આનો ઉકેલ શું કરવો આપણે? આ માટે થઈ અને ખેડૂતોને અહીંયા બોલાવ્યા હતા કે ભાઈ દરેક પોતાનું સજેશન કરે કે આપણે ખેડૂતોએ હવે શું કરવાનું? આટલા ખર્ચાઓ થાય, મુસીબત આવે, તકલીફ આવે, ખેડૂત કર્જામાં ડૂબતો જાય, તો આનો રસ્તો શું કરવો? તો દરેક ખેડૂતો પોતપોતાની રીતે સજેશન આપીને નક્કી કરે કે ભાઈ એક વાત એવી થતી કે જો ઉત્પાદન ઘટે, ઓછું થાય તો સ્વાભાવિક ભાવ સારા મળે. તો આવી રીતે શું આનો રસ્તો કરવો, કેવી રીતે કરવું, એના માટે થઈને ખેડૂતો ભેગા થયા હતા. એટલે અહીંયા ખેડૂતની ભાઈ છે એમની વાડીએ આવ્યા, અમે ખેડૂતો ભેગા થયા અને રજૂઆત કર્યા. અને હું તો ખાસ પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી 7 વર્ષથી કરાવું છું અને એનો સંદેશો દીધો. પહેલો એક પ્રાકૃતિક ખેતી કરશે એટલે DAP, યુરિયા, જંતુનાશક, ઝેરી દવાઈઓ એનો ખર્ચો બચશે, જમીન ઝેર મુક્ત થાય છે અને જમીન સુધરતી જાય છે. આ ખાસ મારો સંદેશો છે.